તો નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર આવી રહ્યા છે બોડેલીથી. બોડેલીની ચાચક વિસ્તારમાં ખાનગી હોસ્પિટલના પાછળના ભાગે ખુલ્લામાં મેડિકલ વેસ્ટ પડેલો જોવા મળ્યો. ખાનગી હોસ્પિટલો દ્વારા ખુલ્લામાં મેડિકલ વેસ્ટ ફેંકી લોકો અને મૂંગા પશુઓના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા છે. તંત્ર દ્વારા આવી લાપરવાહી કરનાર સામે શું કાર્યવાહી કરવામાં આવે તે જોવું રહ્યું. બોડેલી તાલુકાના ચાચક વિસ્તારમાં ખુલ્લામાં મેડિકલ વેસ્ટ જોવા મળ્યો. હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી છે. સરફરાજ દીવાનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, બોડેલી. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ચાચકની સીમમાં આપણે અત્યારે ઊભા છે. 14 જુલાઈ 2025. બોડેલી આમ તો હોસ્પિટલોની નગરી કહેવાય છે, પરંતુ દુઃખદ વાત એ જ છે કે હોસ્પિટલો પોતાનું મેડિકલ વેસ્ટ ખુલ્લેઆમ છોડી દે છે, નાખી દે છે. ખરેખર એનો થિયરી પ્રમાણે એનો નિકાલ કરવો જોઈએ. અત્યારે બેફામ ચોમાસું ચાલે છે, ખૂબ વરસાદ પડે છે. ખુલ્લામાં પડેલો મેડિકલ વેસ્ટ ને કારણે રોગચાળો પણ ફાટી નીકળી શકે, પશુઓ પણ એનાથી હેરાન થઈ શકે. પશુઓના પેટમાં જાય તો માનવ જાત માટે પણ આ એટલો જ નુકસાનકારક છે મેડિકલ વેસ્ટ. મારી પાછળ મેડિકલ વેસ્ટનો ઢગલો છે. આજે સ્થાનિક અખબારમાં દિવ્ય ભાસ્કરમાં સમાચાર પ્રસિદ્ધ થયા તો મને લાગે છે કે એના સંદર્ભમાં મેડિકલ વેસ્ટ અડધો સળગાવી નાખેલો છે. અત્યારે અહીંયા બીજો પણ મેડિકલ વેસ્ટ પડ્યો છે. તો જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી આ બાબતે તાકીદે પગલાં લે. ડોક્ટર આલમ તો પોતે એજ્યુકેટેડ છે, છતાં પણ આમ કેમ ખુલ્લામાં મેડિકલ વેસ્ટ કેમ નાખવામાં આવે છે? તો આ માટે હું આગળ વધીને એવું કહીશ, જિલ્લા કલેક્ટર શ્રી બોડેલીની હોસ્પિટલોને એક તાકીદે ગાઈડલાઈન રિલીઝ કરે અને આ મેડિકલ વેસ્ટનો યોગ્ય રીતે પદ્ધતિસર નિકાલ થાય એવી મારી માંગણી છે. થેન્ક યુ વેરી મચ. દેલુભાઈ ઠક્કર, બોડેલી.